ભારત માતા કી હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. આનો મારે ઝંડો ફરકાવી દીધો છે. 15મી ઓગસ્ટ એટલે તો છે ને પેટે જવાનું ખાવા, સ્કૂલે જવાનું હોય, સમજે ઘરે ના બેવાનું હોય. કાલની મંગલી હતી કે મને ઝંડો આપો. અત્યારે ઝંડો લગાવીને આપ્યો છે. જોડે જ રાખેલું હતું, વ્યવસ્થિત જગ્યા પર સેફ રાખ્યું હતું, જે કરીને બીજી વખત આપણે લાવવાની જરૂર પડે. અને એક સિસ્ટમ હોય, હા, ઘણા બધાના પ્રોટોકોલ છે એને ફોલો કરવું જરૂરી. ગાદી નીચે દબાઈ દેવું નહીં. આપણે ક્યાં મૂક્યો તો તિજોરીમાં વાળી છે. સવા 9 વાગે છે. ટિફિન બનાવી રહી છે, રોટલી બાકી છે. આજે આપણને નીચે નહીં મૂકવાનું, હો. શું કીધું? એ હાથમાં જ રાખવાનું. અને પેલી ફાસ્ટ પેસિંગ છે, ધ્યાન રાખજે. એટલે વાસુ છે ને એના કારણે ફાસ્ટ પેસિંગ ના જાય, ધ્યાન રાખવું પડે. જાઓ બેટો, સાયકલમાં ફેરવી દે ને. હે ધનુ? હા, એનો તો નાનો ઝંડો ને, તારો કેટલો મોટો ઝંડો કોઈ. હા, અને એટલો હરખ ને બધા વાર તહેવાર ઉજવવાનો. બોલ ભારત માતા કી. હે બોલ, જય બોલ. બધાના ફેસ્ટિવલ ઉજવવાનો ખાસો વર્ષ છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વટાણા બટાકાનું શાક બનાવવાનું છે. એના માટે આપણે 3 કળી તેલ લઈ લીધું, મારે એડ કરીએ. ફ્રાય થઈ જાય એટલે જીરું, બટાકા એડ કરી લઈએ. મસાલા કરી લઈએ. ધાણા જોઈએ, હળદર, મરચું, મીઠું, મિક્સ કરી લઈએ. સરસ મસાલાને થોડી વાર થવા દઈએ, પછી એમાં પાણી અને કોથમીર એડ કરીશું. દાણા એડ કરી દઈએ. પાણી એડ કરી દઈએ. સીટી વાળશે એટલે સરસ મજાનું આપણું વટાણા બટાકાનું શાક તૈયાર થઈ જશે. શાક કરવાનું ખૂબ જ મજા, છોકરાઓને પણ ખાવાની મજા આવતી. તમે પણ ટ્રાય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. પાલક પકોડા લેવા આવી ગયા છે. હમણાં આવી હતી 10 મિનિટ પહેલાં, ત્યારે બંધ થઈ ગયું. બીજા એમાં ત્યારે પેક થઈ રહ્યું છે. સરસ આવે ને તરત પતી જાય એટલે હેતભાઈના સરસ પાલક પકોડા પેક કરાવી, ઘરે જઈને ખાશે રણવીરબેનને 2 જણા. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વટાણા બટાકાનું શાક બનાવવાનું છે. એના માટે આપણે 3 કળી તેલ લઈ લીધું, મારે એડ કરીએ. ફ્રાય થઈ જાય એટલે
જીરું, પિંચ હિંગ, સાથે સાથે વટાણા બટાકા એડ કરી લઈએ. હવે એમાં થોડું મસાલા કરી લઈએ. ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, મિક્સ કરી લઈએ. સરસ મસાલાને થોડી વાર થવા દઈએ. પછી એમાં પાણી અને કોથમીર એડ કરીશું. દાણા એડ કરી દઈએ. પાણી એડ કરી દઈએ. સીટી વાળશે એટલે સરસ મજાનું આપણું વટાણા બટાકાનું શાક તૈયાર થઈ જશે. ઇન્સ્ટન્ટ શાક કરવાની ખૂબ જ મજા આવે. છોકરાઓને પણ ખાવાની મજા આવતી. તમે પણ ટ્રાય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ આજે આપણે બનાવવાના છે ઢોકળા. એના માટે મેં તૈયાર 1 કિલો જેટલું ખીરું લઈ લીધું છે. એમાં આપણે મીઠું એડ કરીએ. હવે એમાં ધાણા એડ કરીએ અને વાટેલું. હવે આપણે લસણ ને મરચું વાટેલું છે એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. બસ આજે આપણે દૂધી છીણીને કે ટોપરું કંઈ એડ નથી કર્યું, એમ જ ડાયરેક્ટ જ બનાવ્યું છે. આમાંથી તમારે હાંડવો ખાવો હોય તો પણ બની શકે છે અને ઢોકળા ખાવા હોય તો પણ સરસ એવા ઢોકળા બની શકે છે. હવે આપણે આ બેટરને થોડું જેટલું 2 થાળી જેટલું કરવું એટલું અલગ તપેલીમાં કાઢી લઈશું, કેમ કે આમાં ઈનો નાખીને 2 થાળી આપણે મૂકવાની છે. એટલે હવે આમાં પિંચ જેટલી હળદર એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. થાળી આપણે ગ્રીસ કરી લીધી છે. હવે આપણે એમાં ઈનો એડ કરી દઈશું. સરસ મિક્સ કરીને થાળી મૂકી દઈએ. નીચે નાની થાળી મૂકી છે અને ઉપર મોટી થાળી મૂકીશું. સરસ પેટીશું એટલું તમારું સરસ ફ્લફી જેવું મસ્ત ખીરું થશે. જોઈ શકો છો. ઢોકળા પણ સરસ એવા તમારા ખમણ જેવા એકદમ સોફ્ટ થશે. ફરીથી ઉપર બીજી થાળી મૂકી દઈએ આપણે. બસ હવે આને ઢાંકીને 8 થી 10 મિનિટ જેવું ફૂલ ગેસીસ થવા દઈએ. પહેલાં ફૂલ ગેસ રાખવાનો, પછી ઢાંકીને થોડું ધીમું કરી દેવાનું.
મોરાથી સરસ ઢોકળા આપણા થઈ જશે. જોઈ શકો છો આપણા સરસ મજાના ઢોકળા થઈ ગયા છે. આપણે એને ઠંડા પડવા દઈએ પછી વઘારીએ. 9:30 ના લો આજે ધનવી વાળી શું બનાવ્યું? આને શું કહેવાય? ઝંડો. આ રુચિતા બનાવ્યું. આને શું કહેવાય? ઢોકળા. વાહ ભાઈ સરસ મજાના ઢોકળા જોડે બનાવી છે લસણની ચટણી. નાનો વઘાર કરવાનો હું આ ચક આ છે સવારનું ભાત કઢી ખીચડી પુલાવ બનાવેલું કરી છે લસણની ચટ્ટાણા મોચ પડી જવાનું છે. અને વળી રુચિતા કે જબરજસ્ત વરસાદ બી હમણાંમાં પડે પણ હાલ આજે બધું કોરું પડી તો વરસાદ દેખાતો નહીં. હે મસ્ત વાતાવરણ કર્યું પણ જો એવો હજુ વરસાદ પડતો નથી. મહેસાણા જેવી હું લાગી એ જ ખબર નહીં. વર્ષોથી આ તકલીફ છે, વરસાદ જોયો પડતો જ નથી. બોલો ચલો ભાઈ તેલ ગરમ થઈ ગયું. એમાં નાખી છે સ્વાદ અનુસાર રાઈ. રાઈ ફૂટે એટલે આ ખાંડવાળું પાણી ના બાપા પહેલાથી ના નાખે બીક લાગે. ધાણા નાખ. છૂટતા ધાણા નાખ. છૂટો ધાણા નહીં નાખવા. તમે યાર બોલ કરો ને એટલે બોલવાડી દો. પહેલેથી તમારી મસ્ત મજાની ટેવ છે. લે ભાઈ ચલો હિંગ. તલે ભૂલી ગઈ એટલે મારી ભૂલ વાત કરે. ધાણા નાખ બરો કઈ કચરો છે ધણી પાછળ રે. આ ફૂટશે બધું. આ બંનેનો કલર કેમ ડિફરન્ટ? આમાં અડધો નાખવાનું ભૂલી ગઈ. થોડાક જ નાખો બસ. ના બસ એટલા જ રાખ. એટલા જ રાખ. ધનુ આગળથી લેતે હો તો બીજા એ પેલી ડીશમાં ઢોકળા પડ્યા લઈએ. ખાંડવાળા ઢોકળા ખાવાની મજામાં તો ધાણા હોતા મોજ પડી જાય. ધાણા લે પેલા કે ખમણવાળા ખમણ ઢોકળા બનાવ્યા. હા ખમણવાળા એવા સ્પંજી થયા એમાં નાખવાનું ભૂલી ગયા. ભાઈ આટલામાં જ વઘાર રાખ ને તો બીજો વઘાર કરજે. એ તેલનું માપ બરોબર છે. એ કરે ડખાવવાના. સરસ મજાનો વઘાર રહી ગયો રેડી. હજુ પેલા મિક્સ કર ખાંડ રહી ગઈ ચોટી ગઈ છે. ચકાચક આખા ગામમાં વરસાદ છે. જો ફૂલ વરસાદ ના આપણા મેહોણામાં વરસાદ નહીં. જો બધા મોબાઈલમાં ચડી રહ્યા. મસ્ત ઢોકળા રેડી અને બપોરનો ભાત અને કઢી લસણની ચટણી ગ્રેવીવાળી. આજે ગ્રેવીવાળી બનાવી. ગ્રેવીવાળી ચટણી કેમ બનાવી? તો સૂકી નહીં બનાવતી તું? આજે ગ્રેવીવાળી કરીશું. ચમ લોચો થઈ ગયો જો. અરે લોચો માર્યો. રુચિતા વિડીયો ના લે તો કશો વાંધો નહીં. પેલું લસણની ચટણી નાખી દે ને. અરે કશું બધું સારું થતું તો નાખ ને ભાઈ. પેલો જે રાઉન્ડ બન્યો ને એ સરસ મજાનો હતો. બીજા રાઉન્ડમાં થાય તો તકલીફ કોઈ ટેન્શન નહીં. આ કમ્પ્લીટ તો પાણી વધારે પડી ગયું. શું વાંધો હતો? ઢોકળા જેવા થઈ ગયા કડક રબરિયા જેવા. એટલે મેં તને કીધું કે આવું કેમ થયું. રુચિતા કે બધું કમ્પ્લીટ ઈનો નાખ્યો છે. ઓછો પડેલો છે તો જેવું થાય ને ઉતારે ને કેવું ધનવી છે ને આ નિયતિ અને ધનવી જોડે વધારે રમે. જુઓ એને ના હોય ને તે બોલાવા સ્પેશિયલ. બાકી ધનવીને મોકલો ને એની જોડે રમ્યા જ કરે. ચિંતા જ નહીં. ધની જોડે હારી રમે.
એ જોજો બેટા કાગળ આંખમાં વાગ્યો નહીં, દૂર રાખજો. એને તો આ જો પકડવા કેવું પાતળ થાય. આમાં સોસાયટીમાં છે ને બહુ બધી દીકરીઓ છે, બહુ બધી દીકરીઓ હોય. Yes, clear. એ રણવીર મસ્ત ફોટો પડાયો ઝંડા સાથે. મેં કે બાબુ મસ્ત ફોટો પાડવાનો, ફોટા પાડવાનો જે હરખ છે આપણે તો વસ્તુનો હરખ તો બાકી નહીં કે એનો હરખ ના હોય, બધામાં એનો હરખ છે, બધો હરખ અમે પૂરો કરીએ છીએ, પણ ખાલી એને ભણવાનો હરખ નથી ને. તને કાલ મેં કેવું મેકઅપ કેવી રીતે કરે, શું કરે, બધું જવાબ આપ્યો ને. ગાયત્રીબેન એ લખ્યું છે, સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમ જમ, એટલે એવું હોય બેટા. હમણાં તો બધા મોટી મારતા હતા કોઈ ટીચર, તને મારે કોઈ આજકાલની જનરેશનમાં તો ટીચર કશું છોકરાઓને કહી નથી શકતી. જો કહેવા જશે ને છોકરાને કે વાગ્યું કે બોલ્યા તો સીધા સસ્પેન્ડ, બધા કેસ થાય. ભાઈ આપણી જનરેશનની અંદર તો બધા ટીચરો બધા છોકરાને મારતા હતા અને મા બાપ કશું બોલતા પણ નતા. ખબર છે કે મારા છોકરાને બા લખણા જેવા કે મારે ખાય લાયક જ છે. ગાયત્રીબેન લખીને, વિશાલભાઈ એવું ના કરો, વેલનથી મારો ના. અચ્છા, લાકડીથી મારો ને, કશો ને લાકડીથી મારીશ. બોલ તને લાકડીથી મારવાનું તને કે તે મારવાનું. કૃષ્ણસિંહ લખી રહ્યા છે, સવારમાં દૂધ ફાટી ગયું હોય તો પનીર બનાવી લો કે આ ઉપયોગ ના કરાય. વાત તમારી સાચી છે. આ ડોમિસ કોઈ કહેવા જેવું છે ને, હાજર જવાબી છે. પાછી ના પડે હવે આદત થઈ જાય. અને આજકાલની જનરેશનમાં સ્ટ્રોંગ રહેવું જરૂરી છે, એટલે આપણને સ્ટ્રોંગ જ બનાવીએ છીએ. ડૉક્ટર બનવાનું હોય ને, ડૉક્ટર બનવાનું છે. અને પાયલટ કોને બનવાનું? એકને પાયલટ બનાવવાનું છે અને ગમીને ડૉક્ટર. શું ચલાવવાનું? ટ્રેન ચલાવવાનું. હવે ટ્રેનથી યાદ આવ્યું કે મંડેથી છે ને સોમવારથી છે ને મારે સવારે 8 વાગ્યાની ટ્રેન પકડવી છે, કારણ કે અરે હું પહોંચું છું બપોરે 12 વાગે. તો કે વિજય છે બધું હેન્ડલ કરી લે છે, પણ મારે જે પ્રોપર જે કામ કરવાનું હોય મારા હજુ થતા નથી. હમણાં વળી લેપટોપ લઈને આવ્યો તો ચાલુ ટ્રેનની અંદર બી થોડા ઘણા કામ પૂરા કર્યા. હજુ મારા કલાક દોઢ હજુ મારા લેપટોપનું કામ છે, એ બધું મારે કામ પૂરું કરવાનું છે. બાકી દોડધામ ફૂલ છે. રોજ કસ્ટમર આવે છે, ઘણા કસ્ટમરો પાછા જાય છે કે સાહેબ તમે જે માલ બનાવ્યો છે ને એ જ માલ અમારે જોવે છે, બધાને એ જ ડિમાન્ડ છે. એટલે આ બધા કસ્ટમર જ્યારે આ બધું કહેતા હોય ને તો આપણને એક સારું એવું મોટિવેશન મળતું હોય છે કે આપણે જે કાર્ય કરી રહ્યા છે, જે ડિઝાઇન બનાવી રહ્યા છે એ કમ્પ્લીટ બનાવી રહ્યા છે, સારી ડિઝાઇનો ડેવલપ કરી રહ્યા છે. હમણાં જ મેં આવી 2 ડિઝાઇન રેડી કરી છે અને આ કારીગરને ફોરવર્ડ બી કરી દીધી કે તું આ ડિઝાઇન બનાવીને રાખ, તો કાલે સોમવારે આવીને હું ચેક કરી દઈશ. બીજા કારીગરોને બી થોડું શીખવાડી રહ્યો છું કે ભાઈ પ્રોડક્શનને આ રીતે લઈ જાઓ, કારણ કે મારું જે પ્રોડક્શન છે ને બીજા કરતાં એકદમ ડિફરન્ટ છે, બહુ હાર્ડ છે, બરાબર. એટલે બધા કારીગરો નથી કરી શકતા. આજે જ એવું થયું કે અડધો કલાક બેટા તું કરે ને બેટું, અડધો કલાક મારે કારીગરને સમજાવતો મેં 3 વખત ચા મંગાવી દીધું, ચા પી, બરાબર. અને લખવું એ લખે તો ગુજરાતીમાં લખ તો હિન્દીમાં લખ, પણ લખ. જે ડાઉટ પડે 24 કલાક મારો ફોન ચાલુ છે, કોઈ દિવસ મારો ફોન વાઇબ્રેશનમાં ના હોય, સાયલેન્ટ ના હોય, બરાબર, ચાલુ જ રાખેલો હોય. બધાને કીધું કે 24 કલાક ગમે ત્યારે ફોન કરો. રાત્રે 12 વાગે બી કાલે 2 વખત ફોન આવ્યો તો કારીગરનો, તો હિસાબે આમાં આવ્યો ડાઉટ છે શું કરું. અત્યારે રાત્રે બી કામ ચાલુ છે ફેક્ટરીમાં, ફૂલ પ્રોડક્શન તો ચાલુ છે જ, બરાબર. પણ અત્યારે મારી જે મેન ઈચ્છા હતી સાતમ આઠમના સિઝનની લેવાની, પરંતુ એ આ વખતે પોસિબલ નહીં થાય. કશો વાંધો નહીં, આ બધું શીખવા મળે છે પ્રોડક્શન લાઈન. આ બધું હજુ સારું ડેવલપમેન્ટ કરી રહ્યો છું. ધીરે ધીરે આપણે ગ્રોથ કરવાનો હંમેશા, કારણ કે એકદમ ઝાટકે ગ્રોથ થઈ જાય ને તો આપણે પચાવી ના શકીએ. આ સત્ય હકીકત છે. એટલે ધીરે ધીરે જેટલું બી આપણે, કારણ કે ધીરે ધીરેમાં શીખવા બહુ બધું મળે. ભૂલ થાય તો ધીરેમાં થોડીક ભૂલ થાય, બહુ વધારે ભૂલ ના થાય.
અને આપણી જોડે મોટી ભૂલ થાય તો આપણામાં સહનશક્તિ નથી બરાબર, કારણ કે બહુ મોટો લોસ આવે એટલે આપણે બધું જ કામ સ્લોલી કરીએ છીએ. ક્લિયર? શું થાય છે? થશે પોઝિટિવ, કંઈક જાણવા મળશે, કંઈક શીખવા મળશે, થશે. કારણ કે કસ્ટમરને ખૂબ સારો એવો માલ આપણને ગમે છે. હવે સમજો ને 1 મહિનો થયો હજુ મેં ઇન્સ્ટાગ્રામ એક પણ વિડીયો મેં નાખ્યું જ નથી. હજી એકવાર પહેલાં પ્રોડક્શન પર થોડું ફોકસ કરી લો. પ્રોડક્શન જેમ જેમ દુકાનમાં આવે એ પછી સોશિયલ મીડિયામાં કંઈક એક્ટિવ થવું હું કરીએ છીએ. કાલે છે સન્ડે, કાલે રજા કરવાની થોડી મોજ તો આ લોકો કરશે. મારા બીજું એકાઉન્ટનું કામ છે તો એકાઉન્ટનું કામ પૂરું કરવાનું છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા વોચ મશીન સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત પતી જાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.